નમસ્કાર મિત્રો ભરતભાઈ આહિરે અમીરભાઈ બારાડીને વળતો જવાબ આપ્યો અને કહ્યું કે સમાજ વિરુદ્ધ ભાષણ પક્ષે પલટો માર્યો તે સમાજ ક્યારેય તમને યોગ્ય ગણશે નહીં। હું તમને ભરતભાઈનો વિડીયો બતાવ્યો એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। જય દ્વારકાધીશ, ભરતો બારાડી। તો આજ એક વિડીયો જોઈ અને ખૂબ જ દુઃખ થયું, એટલે મેં કીધું વિડીયાના મારફતે થોડીક જાણકારી સમાજને આપું, બરાબર। તો હું કાંઈ એવો આગેવાન નથી, હું કાંઈ નેતા નથી કે કોઈ સમાજનો એવો બધો કાંઈ મોભી માણા નથી કે મારી વાતનું બધા માન રાખે, પણ મને એ વિડીયો ધ્યાનમાં આવ્યો ને મને એમ લાગ્યું કે થોડુંક આમાં બોલવા જેવું છે એટલે બોલું। એટલે વિડીયો છે ને જરાક શાંતિથી સાંભળજો, જોજો, અને પછી તમને જેવું ઠીક લાગે હું કમેન્ટમાં મને જણાવજો કે મારી વાત સાચી છે ખોટી। બરાબર ભાઈ, આપણી સમાજનો એક યુવાન એમ કહે છે કે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીનો હું આભાર માનું છું અને દુશ્મનના ઘાય વખાણવા પડે, હાલો એ વસ્તુ સાચી છે। આપણે પરસોત્તમભાઈને અને હીરાભાઈથી કાંઈ એવો મતલબ નથી, પણ એની સમાજના હીરા છે, એ વાત 100% સાચી છે, એમાં આપણે કાંઈ નો ડાઉટ, એમાં આપણે કાંઈ કરતાય નથી, બરાબર। એમાં કાંઈ આપણે એવું છે ને વિરોધ દેવી વાતે નથી। પણ પહેલી વસ્તુ એ છે કે આજ તમે એના વખાણ કરો છો તો 4-5 દિવસ પહેલા તમે વિડીયો પોસ્ટ કર્યો હતો ને તમે એમાં એમ કીધું હતું કે હું હીરાભાઈ સોલંકીના કાળા ચિઠ્ઠા ખોલીશ, અને હવે ડાયરેક્ટ તમે પક્ષ પલટો કરી નાખ્યો, ખોડો ફાડી અને બીજાના ખોરામાં બેસી ગયા। એટલે તમે શું દર્શાવવા શું માગો છો એમ? પહેલાં તમારા કાળા ચિઠ્ઠા ખોલવા હતા અને હવે તમે એના પક્ષમાં બોલો છો। હાલો, પક્ષમાં બોલવાની કોઈ વાત નથી, તો સારા કામ કરતો હોય તો તમે બોલો, તો એ કંઈ વાંધો નહીં, પણ આજ એક એવી વસ્તુ કહેવાય કે માયાભાઈ આહિર છે આપણી સમાજનું ઘરેણું કહેવાય, આપણા સમાજના મોભી કહેવાય, આપણા સમાજના આગેવાન કહેવાય। તો આજ કોઈ એવી અમુક ઘટનાને કારણે એના ઘર ઉપર કે એના પરિવારનો કોઈ સભ્યની ઉપર કાંઈ પણ એવી આપદા આવી હોય અને તમે એ માણસને ઘા લાગ્યો એની ઘા ઉપર તમે મીઠું છાંટવાનું કામ કરો તો એ વસ્તુ સમાજમાં કોઈ દી માન્ય ગણાતી નથી, બરોબર। પછી તમે આમાં પોલિટિક્સ ભેરવો છો કે મારી આઈડી ગઈ, એમાં પોલિટિક્સનો હાથ છે, આપણી સમાજનું રાજકારણ છે, તો આપણી સમાજના કયા રાજકારણ અને આપણી સમાજના રાજકારણને 50 કે ફોલોવરની આઈડી ઉડાડવા માટે કંઈ દિલ્હી ફોન કરવાના ના હોય ને આપણે એવી બધી કંઈ મોટી હસ્તી નથી ભાઈ। અને પેલી વસ્તુ એ તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, તેમાં ભરતભાઈ આહિર એવું કહી રહ્યા છે કે હું એવો કોઈ આગેવાન નથી સમાજનો કે એવો નેતા કોઈ નથી, એટલે કે બધા મારે વાતનું માન રાખે, પણ આટલી વાત મારે કર્યા જેવી છે વાત હું તમારા આગળ કહું છું। તો ભરતભાઈ એવું કહી રહ્યા છે કે આપણી સમાજનો એક વ્યક્તિ એવું કહે છે કે પરસોત્તમભાઈનો અને હીરાભાઈનો હું આભાર માનું છું, પણ પરસોત્તમભાઈથી અને હીરાભાઈથી કોઈ વિરુદ્ધ નથી, પણ એ એમના સમાજના હીરા છે, એમની સમાજના હીરા છે, એ 100% વાત તો સાચી જ છે। આજ તમે એમના વખાણ કરો છો, પણ તમે 4-5 દિવસ પહેલા એવું કહ્યું હતું કે હું હીરાભાઈ સોલંકીના જે કાળા ચિઠ્ઠા બહાર કાઢીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, તો અત્યારે કેમ તમે ફરી હાલ તમે ડાયરેક્ટ પક્ષ પલટો કરી નાખ્યો, આ ખોળો ફાડીને તમે બીજા ખોળામાં બેસી ગયા, આવું કરાય? ભરતભાઈ એવું કહે છે કે તમે કહેવા શું માંગો છો? પેલા તમારે તેમના કાળા ચિઠ્ઠા ખોલવા હતા ને અત્યારે તમે તેમના વખાણ કરો છો, બરોબર છે, સારું કામ કર્યું હોય તો વખાણ તમે કરો, પણ આપણા ભાઈ આહિર છે એ આપણી સમાજનું ઘરેણું છે, આપણી સમાજના ઘરેણાને જો આ કોઈ અમુક કારણોસર ઘા વાગ્યા હોય તમે એના પર નમક છાંટવાનું કામ મત કરો, તમે તેના પર નમક ના છોપડો। પણ કોઈ સમાજ વિરુદ્ધ નથી કહેતા, પણ તમારે જોઈને તો બોલવું હતું। તમે એવું પણ કહો છો કે જે આ મારું આઈડી ગયું તેમાં આપણી સમાજના રાજકારણ રમી ગયા છે, તો આપણી સમાજના કઈ 50 કે ફોલોવર વાળાને કઈ ફોન કરીને એમ ના કહી દે કે તમે આને ઝડપી પાડો અને આનું એકાઉન્ટ ઉડાડી દો। તો મિત્રો આમના વિશે તમારું શું કહેવું છે કે ભરતભાઈ જે વાત કરી તે સાચી છે કે નથી સાચી તે તમે જરૂરથી જણાવો, કેવી વાત કરી છે તમે જરૂરથી જણાવી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં, એટલી મહેરબાની કરીને એટલું માન જાળવી રાખજો।